વ્યાસજી તો એમ કે એક ક્ષણ માટે પણ તમે આ શુકદેવની ગાથાને શ્રવણ કરો, એક શબ્દ પણ શ્રવણ કરો અને જો જીવનમાં ઉતારી દીધો તો જમાડનારા તમને 10 લાડવા જમાડી ગયા ને તમે 10 લાડવા ખાઈ પણ લીધા, પણ ખાધા પછી ઘેર જઈને લોટા ભરવાનો વારો આવ્યો હતો. પણ મહાન કોણ છે? જેને પચાવી શકે તે મહાન છે. એમ કથાને આપણા જીવનમાં ઉતારવાની તે મહાન બને. બાકી તો આપણે બધા કહીએ છીએ મેં બહુ કથા કરાવી, બહુ કથા સાંભળી, બહુ સાંભળી, કશું સાંભળી નથી, મીંડું જ છે હજુ. કારણ જીવનમાં હજુ કંઈ ઉતાર્યું નથી, તો જીવનના શબ્દોને વાગોડ્યા નથી. તો ત્યાં અલ્પવિરામ મૂકવાની જરૂર નથી, બસ કરતા જ રહો, સાંભળતા જ રહો, સાંભળતા રહો, કરતા જ રહો. ક્યાં સુધી? ડૉક્ટરને પૂછજો. અને પૂછીએ છીએ ને આપણે, સાહેબ કેટલા દિવસ દવા ખાવાની? આ એટલે ડૉક્ટર કે જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી દવા ખાવાની. એમ કથા પણ ક્યાં સુધી? જ્યાં સુધી જીવનમાં ઈશ્વરની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કરતા રહીએ, સાંભળતા રહીએ, સાંભળતા જ રહીએ.